राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे श्री वल्लभाधीश की जय। પરમ ભગવદીય ધીરુભાઈ શાહ અને સમસ્ત મનોરથી પરિવારના મનોરથ સ્વરૂપ શ્રીમદ ભાગવત સત્સંગ મહોત્સવમાં આપશ્રીની અવિરત વાણીનો પ્રવાહ એવો વયો કે 6 દિવસ વ્યતીત થઈ ગયા, ખબર ના રહી. આજે સપ્તમ દિવસ, કથા વિરમનો દિવસ. આસ્થા ટીવીના માધ્યમથી વિશ્વભરના લાખો વૈષ્ણવો આપશ્રીના વચનામૃતનું પાન કરી રહ્યા છે. ખરેખર આપણે મનોરથી પરિવારને તાળીઓથી વધાવી લઈએ. એમની આડીથી આપણને સર્વેને અને વિશ્વના લાખો વૈષ્ણવોને આ દુર્લભ લાભ મળી રહ્યો છે. થોડા સમય પૂર્વે 84 કોષ વ્રજયાત્રા પર પૂજ્ય જયશ્રીના વચનામૃત થયા લંડનમાં. તે પણ આસ્થા ટીવીના માધ્યમથી લાખો વૈષ્ણવોએ તેનો લાભ લીધો. તે ઉપરાંત વલ્લભ ગુણગાન પર આપશ્રીના વચનામૃતનું પાન આસ્થા ટીવીના માધ્યમથી ઘણા વૈષ્ણવોએ તેનો લાભ લીધો. અને આ ભગવત સત્સંગ મહોત્સવનો લાભ પણ આસ્થા ટીવીના માધ્યમથી વિશ્વભરના વૈષ્ણવો લઈ રહ્યા છે. ખૂબ જ સુંદર પ્રતિસાદ તેઓનો આવી રહ્યો છે. આજે સપ્તમ દિવસે આપ સૌ વતી હું પૂજ્ય આચાર્યશ્રીને નમ્ર વિનંતી કરું, આપના મધુર વચનામૃતથી અમને સૌને લાભાન્વિત કરો. પૂજ્ય આચાર્યશ્રી. श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री भागवत भगवान की जय, श्री गोपाल लाल प्यारे की जय. चिंता संतान हंतारो यत्पादाम्बुजे नवः स्वीयानां तानि जाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीरादिशायनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम.
नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धार करणप्रकटीकृतः गोकुले सस्वरूपश्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंदे गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोविंद राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा। कृष्ण कन्हैया लाल की जय। श्री भागवत भगवान भगवान की जय। अत्र उपस्थित मनोरथी परिवार एवं श्रीमद् भागवत सप्ताहના અંતિમ દિવસે શ્રીમદ્ ભાગવતનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ સપ્તમ દિવસ એક વર્ષથી જેની તૈયારીઓ ચાલતી હોય અને એ ઘડીઓ પ્રારંભની આવે અને એકવાર જ્યારે શરૂ થાય પછી જોત જોતામાં ક્યાં સાતમો દિવસ આવી જાય ખબર ન પડે. કારણ કે તરતા હોઈએ તો પ્રયાસ લાગે, પરિશ્રમ લાગે, પણ તણાવા લાગીએ ને પછી પ્રવાહ જ એના પ્રયત્નોમાં આપણને આગળ લઈ જતો હોય છે. પછી એમાં આપણા પ્રયાસ સમાપ્ત થઈ જતા હોય. કથામાં પણ આપણા પ્રયાસ ક્યાં સુધી? પહેલો દિવસ ના આવે ત્યાં સુધી. અને જ્યાં કથાનો પ્રારંભ થાય પછી બધા જ પ્રયાસો મૂકી દેવાના. પછી તો કથા જ એના પ્રવાહમાં આપણને આગળ લેતી જાય અને ક્યાં સાતમો દિવસ આવી જાય ખબર ન પડે. અને આ ભક્તિનો ને ભાવનો માર્ગ જ એ છે. અહીંયા તરીને પાર નથી થવાનું, અહીંયા તો ડૂબી જવાનું છે. અને ડૂબે એ જ તરે, એવો આ ભક્તિનો માર્ગ. 7 દિવસ આ ભાવ પ્રવાહમાં આપણે બધાએ આનંદ કર્યો છે. ગઈકાલે રૂક્ષ્મણી વિવાહનો આનંદ આપણે બધાએ મળીને લીધો
ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. અને જ્યારે પણ આ પ્રસંગ આવે એટલે મને પણ એમ જ થાય કે આપણે બધાએ મળીને ઠાકોરજીને એ જ વિનંતી કરીએ કે પ્રભુ અમને પણ ઉપાડી જાઓ ને તો જ આપના ભેગા આવીએ એમ છે. બાકી આ જીવ એટલા બંધનોમાં બંધાયેલો છે ને કે આ સંસારના અને આ બધા બંધનોને છોડીને આવી શકે એમ નથી. પ્રભુ અમારા બધાનું આ 7 દિવસમાં આપ હરણ કરીને લઈ જાઓ તો જ આપનો આ જીવ થાય એમ છે. રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. આગળ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. સીધા વિષય પર આપણે જઈએ. પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. રતિ સાથે એમના વિવાહ થયા છે. વસંત પંચમીનો દિવસ એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે. એક છે લૌકિક કામ, એ છે શંબરાસુર, અને પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવના અવતાર છે. અને એટલા માટે તો યમનાષ્ટકમાં પણ કહ્યું ને, સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ. श्री महाप्रभु जी ने श्री यमुना जी का स्वरूप कैसा है, कैसी शोभा है, तो श्री यमुना जी के स्वरूप की शोभा बताते हुए महाप्रभु जी कहते हैं कि स्मर पितु, स्मर यानी कामदेव, और उसके पिता श्री कृष्ण, उनकी शोभा को धारण करने वाली यमुना जी है. એટલે પ્રદ્યુમ્નજીના પિતા શ્રી કૃષ્ણ. અને એવી કથા પણ રામાયણ આદિમાં કહેવાય છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને ત્રીજું લોચન મહાદેવજીએ ખોલ્યું અને એના પ્રભાવથી ભસ્મ થઈ ગયો કામદેવ. એટલે એનું નામ પડ્યું અનંગ, જેનું અંગ નથી, જેનું શરીર નથી. રતી રડતી રડતી આવી પત્ની કહેવા લાગી મહાદેવજીને, મારા પતિ મને ક્યારે મળે, કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે જબ જદુવંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તનય હોહી પતિ તોરા, કે જ્યારે કૃષ્ણ અવતાર થશે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે. અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો, એની પાસે સ્યમંતક મણિ હતો. 8 ભાર રોજ સોનું આપે. ભગવાને સમજાવ્યો ને કહ્યું કે આ મણિ તું રાજ્યકોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય. ન માન્યો. એકવાર પોતાના ભાઈ પ્રસેનને મણિ આપેલો અને ગળામાં બાંધી એ પ્રસેન વનમાં શિકાર કરવા માટે ગયો તો ખરા, પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો. અને આટલો સમય થયો અને હજી ભાઈ પાછો ન આવ્યો, એટલે સત્રાજીતને એમ થયું કે મારા ભાઈને કૃષ્ણએ મારી નાખ્યો છે અને એમને મણિ જોઈતો હતો, મેં ના પાડી તો મારા ભાઈ પાસેથી મારીને મણિ લઈ લીધો છે. ભગવાન ઉપર આરોપ રાખ્યો. પ્રભુને થયું કે હું સમજાવવા જઈશ તો આ કેમે કરીને માનશે નહીં, લાવ હું પોતે આ મણિ શોધીને લાવું અને સત્રાજીતને આપી દઉં. કારણ કે આ જગતે, આ સંસારે તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે જેને સત્કાર્યો કરવા હોય ને ત્યારે બધાનું બહુ સાંભળવા નહીં જવું. નહીં તો આ દુનિયા એવી છે કે આપણા સદવિચારોને ક્યારે ફેરવી નાખે ને ખબર ન પડે. અને માણસનો સ્વભાવ પણ એવો છે, સારું કરવું હોય તો કેટલી શંકા કુશંકાઓથી ઘેરાઈ જાય, અને પાપ કરવું હોય ત્યારે એવું સાહસ આવી જાય કે એને આશ્ચર્ય લાગે. પાપ કરવામાં ક્યારે ભય નથી લાગતો. પાપ કરવામાં ઓલવેઝ પોઝિટિવ માણસ હોય છે. કઈ વાંધો નહીં આવે, કોઈને ખબર નહીં પડે, કેમ કરીને થઈ જશે. પાપ કરવામાં સાહસિક થઈ જાય છે અને પુણ્ય કરવામાં શંકાશીલ આપણે થઈ જઈએ. ખોટું કરવામાં અજાણતા સાહસ આવી જાય છે. અને એટલા માટે જ્યારે પણ શુભ સંકલ્પ મનમાં આવે ત્યારે એને બહુ લાંબો સમય નહીં રહેવા દેવો. બને તો જલ્દી નિર્ણયો લઈ એ સંકલ્પને પૂરા કરી લેવા. કારણ કે કોણ જાણે પછી સંજોગ રહે ન રહે, કોણ જાણે પછી અનુકૂળતાઓ આવે ના આવે. શુભ સંકલ્પો બને એટલા શીઘ્રતાથી પૂરા કરવા. મહાભારતમાં પણ એવો પ્રસંગ કહેતા ને કે એકવાર જ્યારે
અર્જુન, યુધિષ્ઠિર ને બધા ઊભા હતા, કંઈ રથ ઠીક કરતા હતા. એટલામાં કોઈ ભિક્ષુક આવ્યો અને કહેવા લાગ્યો યુધિષ્ઠિરને કે કંઈક આપો ને. યુધિષ્ઠિર એમ કહ્યું, તું કાલે આવજે, હમણાં અમે બધા વ્યસ્ત છીએ, કાલે તને આપીશું. અને જ્યાં આમ કહ્યું એટલે ભીમે તો ઢોલ ગળામાં બાંધ્યો ને ઢોલ વગાડતા વગાડતા આખા ગામમાં ફરે કે મારા ભાઈએ સમયને જીતી લીધો છે. યુધિષ્ઠિરે કહ્યું કે અરે આ શું કરે છે ભીમ, મેં ક્યાં સમયને જીત્યો? તમે કહ્યું ને કાલે આવજે. શું કાલે સંભવ ના હોય કે આપણે જીવિત ન હોઈએ? કાલે શું એ સંભવ ના હોય કે પેલો જીવિત ન હોય? કાલે શું એ સંભવ નથી કે આપણે આપવાની અવસ્થામાં ન હોઈએ? કાલે શું એ સંભવ નથી કે માંગવાની અવસ્થામાં ન હોય? અનેક અનેક કારણો આપ્યા અને કહ્યું ભીમે કે જો આટલા બધા કારણો છે કે જેમાં સંભાવનાઓ નથી આપવાની, એટલે કે તમે એમ કહ્યું કે કાલે આવજે એટલે તમને ખબર છે કે કાલે આજે જેવો જ સંજોગ રહેવાનો છે. તમે તો સમયને જીત્યા કહેવાઓ. ત્યારે યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાવીને તુરંત બોલાવ્યો પેલાને આપી દીધો. આટલી બધી અસંભાવનાઓમાં જ્યારે આપણે જીવીએ છીએ પછી સત્કર્મોને ઠાલવી કેમ શકાય, પાછળ ઠેલવી કેમ શકાય? જ્યારે પણ શુભ વિચાર આવે કરી લો. તમને જો કથા સાંભળીને વિચાર આવ્યો છે બ્રહ્મ સંબંધ લેવું છે, જો તમને વિચાર આવ્યો છે મારે સેવા પધરાવવી છે, તો આ વિચારને ઠેલવતા નહીં. અને બને તો વડીલોએ ડરાવવા પણ નહીં. જે કરે છે એનું ભગવાન બધુંય સાચવી લે છે. અરે પધરાવીશ પછી કોણ કરશે, કેમ થશે, કઈ રીતે થશે? ઠાકોરજીના કાર્યો ઠાકોરજી જ કરાવતા હોય છે. બહુ વિચારવા જાઓ ને તો શુભ સંકલ્પો પૂરા કરી નહીં શકો. મનમાં આવ્યું તો ચોક્કસ કરી લેવું. પ્રભુ બધું કરી આપે છે. પ્રભુ જેવા લોકોને ગોતી આપે છે જે આપણને સહાયક બની જાય છે. અહીંયા ઠાકોરજીને થયું કે જો હું સમજાવવા જઈશ તો આ સમજવાના નથી, હું પોતે મણીને શોધું ને લાવી આપું. મણી શોધવા માટે પ્રભુ પોતે ગયા છે વનમાં. વનમાં જતા જતા એમને આગળ પ્રસેનનો મૃતદેહ દેખાયો. સિંહના પંજાના નિશાન હતા. આગળ ગયા, મરેલો સિંહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. એની પાછળ પાછળ ગયા, એક ગુફા આવી, એની ભીતર પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ ભગવાન સાથે કર્યું. આ રીંછ બીજું કોઈ સાધારણ નહોતું, એ રામા અવતારના જાંબુવાનજી હતા. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું છે અને જાંબુવાનજીને થયું કે મારા જેવો સમબળીઓ ભગવાન સિવાય બીજું કોઈ ના હોય. જાણ્યું, ભગવાનના સ્વરૂપને વંદન કર્યા. મણી જોયું તો જાંબુવતીજી જાંબુવાનજીના પુત્રી રમી રહ્યા હતા. ભગવાને બધી વાત કરી, કહ્યું કે આ મણી તો લો, પણ મારા જીવનનું આ મણી રૂપ મારી કન્યાને પણ આપો. જાંબુવાનજીની આશીર્વાદથી જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા છે. અન્ય વિવાહોની કથા ભાગવતજીમાં આવે છે. કાલિંદીજી સાથે મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને આમ પ્રભુની અષ્ટપટ રાણીઓ થઈ. એની કથા 10મા સ્કંદમાં આવે છે. આ અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિ રાપો નલો વાયો ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ્ય ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. જે ગીતાજીમાં ભગવાને અષ્ટધા પ્રકૃતિની વાત કરી છે, એ અષ્ટધા પ્રકૃતિ એ અષ્ટપટ રાણીઓ છે અને પ્રભુ પોતે પરમાત્મા રૂપે બિરાજે છે. ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી. વિનંતી કરી છે પ્રભુને કે અમને આ પાપીના બંધનમાંથી મુક્ત કરાવો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. એક કિલ્લો હતો પાણીની વચ્ચે અને એમાં કન્યાઓને કેદ કરીને આ અસુરે રાખી હતી. અને કિલ્લાની ચોકીદારી મૂર નામનો દૈત્ય કરતો હતો. ભગવાન ત્યાં પધાર્યા અને મૂર દૈત્યનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો અને એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી ભગવાન. મૂરના અરી. આ મૂર દૈત્ય એ ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે અને ભગવાને ભક્ત અને ભગવાનની વચ્ચે આવતા પ્રતિબંધોને ભગવાન જ દૂર કરે છે. તમારી ભક્તિ, તમારી સેવા, તમારા સત્સંગમાં જે કાંઈ પણ વિક્ષેપ અને પ્રતિબંધો આવે છે એ પ્રતિબંધો ઠાકોરજી જ દૂર કરી આપશે. અમુક પ્રતિબંધો આપણાથી દૂર થતા નથી.
બે પ્રકારના પ્રતિબંધો સેવામાં બતાવવામાં આવ્યા. સેવાફલ ગ્રંથમાં પણ એક જીવકૃત હોય છે, બીજું ભગવતકૃત હોય છે. ભગવાન દ્વારા જે પ્રતિબંધો આવ્યા છે એને કોઈ દૂર કરી શકતું નથી. તમે ગમે તેટલા પ્રયાસ કર્યા છતાંય તમારા હાથની સેવા ઠાકોરજી અંગીકાર નથી કરતા, તો માનજો કે ભગવાનની જ ઈચ્છા નથી. આ ભગવતકૃત પ્રતિબંધ અને બીજા જીવકૃત પ્રતિબંધ હોય, એના કર્મોને કારણે, એના સ્વભાવને કારણે, એના મોહને કારણે આવતા પ્રતિબંધો, અને આ પ્રતિબંધો પ્રભુ જ દૂર કરે છે. અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય કરો ત્યારે ઠાકોરજીને વંદન કરીને કાર્ય કરો. આપણે ત્યાં આ પ્રણાલિકા છે, આપણી આ પરંપરા છે. કોઈ પણ શુભ કાર્ય, લૌકિક હોય કે અલૌકિક હોય, એનો પ્રારંભ એક નિયમ બનાવો કે ઠાકોરજીનું સ્મરણ કરી, પ્રભુને વંદન કરી અને પછી જ કોઈ કાર્ય કરવા દો. પ્રભુને કરેલું વંદન આપણા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે. અને અહીંયા મુર નામના દૈત્યનો ઉદ્ધાર પરમાત્માએ કર્યો છે. એટલે યમનાષ્ટકમાં મહાપ્રભુજી યાદ કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. જ્યારે તમે યમુનાજીના પાન કરો છો ત્યારે કેવલ જલના પાન નથી કરતા, પણ મુરારી ભગવાનના ચરણારવિંદની રજના પાન કરો છો. અને આ મુરારી ભગવાનની રજ છે. જાણી કરીને મુરારી શબ્દનો પ્રયોગ કર્યો, કારણ કે આ રજ એવી છે કે જે તમારા ભક્તિમાં આવતા સમગ્ર પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે. 16,000 કન્યાઓને મુક્ત કરી છે પરમાત્માએ. કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. કન્યાઓ વિનંતી કરવા લાગી પરમાત્માને કે અરે, આ કન્યા એક રાત્રિ પણ ક્યાંક બહાર રહી જાય તો એ સંસાર એની નિંદા કરે છે, એને સ્વીકારતી નથી. તો અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, સમાજ અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ, આપ અમારો સ્વીકાર કરો. આપની કૃપાથી મુક્ત થયા છીએ, આપના શરણે અમે આવ્યા છીએ. બને તો અમને દાસી બનાવીને આપના શરણે રાખી લો. પણ આ તો ભગવાન છે, કૃપાળુ છે. પરમાત્માએ દાસી ન બનાવ્યા, પણ એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે 16,000 રૂપ ધારણ કરી અને પરમાત્માએ બધા સાથે વિવાહ કર્યા છે. દરેકને રાણીપણાનો સન્માન ભગવાને આપ્યું છે, દરેકને આદર અપાવ્યો છે. અમારા કૃષ્ણ સંબંધોને નિભાવતા જાણે છે. પ્રત્યેકને આદર ભગવાને આપ્યો છે. આ સ્ત્રી સન્માનની કથા છે. આ લોકો આને નિમિત્ત બનાવીને ભગવાનની નિંદા કરે. ભગવાન સ્ત્રીઓને આદર આપે છે. જેનો સમાજ સ્વીકાર કરવા તૈયાર નથી, એ સ્ત્રીને રાણીનું પદ આપી ભગવાન સન્માનની સ્થાન આપી રહ્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા કહી છે. આ નૃગરાજા એટલા મોટા દાતા હતા, કહેવાય છે કે વર્ષાની જેટલી બૂંદો હોય એટલી ગાયોના દાન એમણે કરેલા. એવા મોટા દાતા. એકવાર ગાયોના દાન એક બ્રાહ્મણને કર્યા, અને એ કરેલી દાનની ગાય રાત્રિના સમયે પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ. અને રાજાએ એ જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કરી દીધું. અને બંને બ્રાહ્મણો વચ્ચે એવો ક્લેશ થયો, એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ લાગ્યો અને કાચિંડો બની એક કૂવામાં પડ્યા હતા. અને એટલા માટે જ દાનમાં પણ આપણે ત્યાં સત્કર્મમાં પણ વિવેક આપ્યો છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ, સંવિદાદેયમ. તૈત્રીય ઉપનિષદ દાનના પ્રકાર બતાવે છે, કઈ રીતે દાન કરાય, દાન કોને કહેવાય. ધનની 3 ગતિ શાસ્ત્રએ બતાવી, દાન, ભોગ અને નાશ. ધનની આ મુખ્ય 3 ગતિઓ છે. કાં દાન કરો, કાં ભોગવી લો, અને કાં એનો નાશ થશે. આ 3 જ ગતિ છે, ચોથી કોઈ ગતિ નથી. અને એટલા માટે ઉત્તમ આની ગતિ છે, તમારા હાથે તમે એનો કોઈ સદુપયોગ કરો. મૂકી જશો એ તો બીજાનું છે. જો બાળકો હોશિયાર હશે તો કમાવી જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. પણ જીવનમાં તમે જે કરવા માંગો છો એ તમારા હાથે કરીને જાઓ. આપણે આખી સ્કૂલ ન બાંધી શકીએ, એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ. આપણે આખી હોસ્પિટલ ન બાંધી શકીએ, એક બીમારનો ઈલાજ તો કરાવી શકીએ.
જરૂરી નથી કે સત્કાર્ય કરીએ એટલે કંઈ બહુ મોટું જ કરીએ, બીજે ક્યાંય નહીં, અજાણી જગ્યાએ નહીં તો આજુબાજુ નજર કરવી, ક્યાંક આપણા સગામાં, ક્યાંક આપણા ઓળખીતામાં, ક્યાંક આપણા પરિચિતમાં કોઈ દુઃખી તો નથી ને. તમારા બાળકોના જન્મદિવસ હોય, નાના બાળકોના, ત્યારે એમની પાસે આદત પાડો. તમે બધો જ આનંદ પ્રમોદ એમની સાથે કરો, પણ 100 રૂપિયા બીજા વધારાના આપો કે આ કોઈ ગરીબને તારા હાથે આપજે. એને પુણ્ય કરવાની આદત પાડો, એને સત્કર્મ કરવાની આદત પાડો. હવેલીમાં જાઓ, એના જન્મ દિવસે લઈને જાઓ, ત્યારે નિયમ બનાવો, એમાંથી જે પ્રસાદ હોય કાંક એના હાથે દરેક વૈષ્ણવને કણિકા કણિકા એના જન્મ દિવસે એને લેવડાવવા દો. એને આદત પડે સત્કર્મો કરવાની, એને પ્રેરણા મળે. નાનપણમાં કરેલા સત્કર્મો ક્યાંક મોટા થઈને યાદ આવતા હોય છે. આજે આપણે યાદ કરીએ તો આપણા દાદાને, વડીલોને યાદ કરીએ, અમારી પાસે આમ કરાવતા, અમને આમ પાઠ બોલાવતા. વડીલોએ કરાવેલા સત્કર્મો આપણે મોટા થઈને યાદ કરીએ છીએ. અત્યારની તકલીફ આપણી એ થઈ જાય કે હજી તો નાનો છે, હજી તો નાનો, હમણાં શું કહેવાનું, પછી કે હવે મોટો થઈ ગયો, કહેવાતું નથી. તો કહેવાનું ક્યારે? પેલા કે નાનો છે, નાનો છે, કેવું, હમણાં શું કહેવાનું, પછી કે હવે કહેવાતું નથી. સમજ ન હોય, સમજ આવે ત્યારે એજ્યુકેટ કરાય, સમજ ન હોય ત્યારે ટ્રેન કરાય. આ બંને એના અંગ છે. આપણે ટ્રેન કરીએ પહેલા અને પછી એજ્યુકેટ થશે. પણ આપણે લોજિકો એવા ખોટા આપીએ, અરે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, એને શું કહેવાનું, એને શું શીખવાડવાનું. હા, એના હાથે ટીવી તૂટે પછી જો ભગવાન દેખાય છે, પણ ભગવાનનું કામ કરવાનું હોય ત્યારે એમાં ભગવાન જોઈ લઈએ આપણે. એટલે કે યોગ્ય સમયે જો ટ્રેન ન કર્યા તો મોટા થઈને એજ્યુકેટ બી નહીં કરી શકીએ. એટલે સત્કર્મ કરાવવાની આદત પાડવી, એના હાથે નાના નાના પુણ્યો કરાવવા, કારણ કે એ પુણ્યો એના જ જીવનમાં કામ લાગવાના છે. અહીંયા દાતા છે આટલા મોટા નૃગ રાજા, પણ દાનમાં ક્યાંક કમી રહી, અને એટલા માટે આપણે ત્યાં ધનની સદગતિ દાન કહી છે. જે આપ્યું એ આપણું, જે ખર્ચ્યું એ આપણું, રહી ગયું એ બીજાના ભાગ. લોકો વડીલો ભલે એમ કહીને જાય, તારા માટે આટલું આટલું મૂકીને જવા, કારણ ખબર છે કે લઈ જવાની તો વ્યવસ્થા નથી, એટલે આપણે એ ઉપકાર રૂપે ખપાઈ દી. કદાચ બેંકની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય અહીંયા? આ તો વ્યવસ્થા નથી, પણ મારી પાસે વ્યવસ્થા છે, મારી પાસે ઉપાય છે. આ જીવનમાં ભેગું કરેલું બધું આવતા જન્મમાં તમને જોઈએ છે. મારી પાસે રસ્તો છે, અને સીધો સાધો રસ્તો એ છે કે મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો તો આવતા જન્મમાં એ સુખ મળે. જેમ અહીંયાથી અમેરિકા જવું હોય તો આપણે કેવા રૂપિયાના ડોલરમાં કન્વર્ટ કરીએ તો ત્યાં વાપરીએ, એમ આ જન્મમાં ભેગું કરેલું સુખ જો પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્યો તમને ગોતીને સુખ આપશે. એટલે સમજદાર વ્યક્તિની જીવનની દ્રષ્ટિ એ જ હોવી જોઈએ, ભગવાને મને સુખ આપ્યું અને આ સુખથી હું પુણ્ય ભેગું કરું, આ સુખથી હું ઠાકોરજીના સુખનો વિચાર કરું. બસ આ શ્રેષ્ઠ વ્યક્તિની સમજ છે. તમારા ભાગ્યથી મળેલા સુખને તમે પુણ્ય રૂપે સંચિત કરી શકો છો. ધન અધિક સંચિત કરવા કરતા પુણ્ય અધિક સંચિત કરવાનો પ્રયાસ કરો, કારણ કે આપણા ભવને સુધારનારું છે. તો અહીંયા અનેક પ્રકાર દાનના બતાવ્યા, 3 ગતિ દાન ધનની બતાવી. એટલે જ આપણે ત્યાં કહેવાય કે ધનના 3 સંબંધો જીવ સાથે હોય છે. એક, ઘણા ધનને લક્ષ્મીને દાસી બનાવવાની કોશિશ કરે, બીજા લક્ષ્મીને પત્ની બનાવવાની કોશિશ કરે, અને શ્રેષ્ઠ હોય એ લક્ષ્મીને દીકરી તરીકે સાચે. જે દાસી બનાવવાની કોશિશ કરે એ કેવલ ભેગું કરી રાખે, જે પત્ની બનાવવાની કોશિશ કરે એ કેવલ પોતાના કાર્ય માટે ભોગવે, પણ જે દીકરી બનાવે ને તો પિતાનો ધર્મ એ હોય કે યોગ્ય વર જોઈ દીકરીને વળાવી દેવી જોઈએ. એમ જે સત્કાર્ય જોઈ કન્યા રૂપી લક્ષ્મીજીને યોગ્ય વર જોઈને વળાવી દે એ લક્ષ્મીનો પિતા બને છે. અને એટલા માટે લક્ષ્મીનો પિતા બનવાનો પ્રયાસ કરજો કે યોગ્ય સ્થાન જોઈ એનો ત્યાં વિનિયોગ કરો. તો શ્રદ્ધયા દેયમ, જ્યારે પણ આપો, ઉપનિષદ એમ કહે છે શ્રદ્ધાથી આપો. અશ્રદ્ધયા દેયમ કઈ નહીં તો અશ્રદ્ધાથી પણ આપો. શ્રિયા દેયમ, રિયા દેયમ, શરમથી આપો, ભયથી આપો,
અને ભય એ કે ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય, એવો ભય મનમાં રાખે. તો અનેક પ્રકાર આપણે ત્યાં તો કહ્યું, દौलत કી દો લાત હૈ, તુલસી નિશ્ચય કીન, આવત અંધ કરત હૈ और જાત કરે અધીન. આવે ત્યારે આંધળો કરે, જાય ત્યારે અધીન બનાવી જાય. અને એટલા માટે ભગવાન જ્યારે અવસર આપે છે, ભગવાન જ્યારે સંજોગ આપે છે, ત્યારે માણસે સત્કર્મ કરી લેવા જોઈએ. ભગવાને કૃપા કરી છે, મેઘરાજાનો ઉદ્ધાર કર્યો છે. આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી છે. નારદજીને એમ થયું કે આ સંસારમાં 5 જણા ભેગા મળીને પ્રેમથી નથી રહી શકતા, તો ભગવાનનો આટલો મોટો પરિવાર એ બધા કઈ રીતે રહેતા હશે? ત્યાં તો કેવા મોટા ઝઘડા થતા હશે. લાવ જઈને જોઉં તો ખરા ભગવાનનો પરિવાર ભગવાન કઈ રીતે સાચવે છે. ઘણાને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો એની બારીએ મળી ગઈ છે. બીજાના ઘરમાં ઘરે બેઠા ડોક્યું કરવું હોય, એ બારીનું નામ છે ફેસબુક અને વોટ્સઅપ. ઘરે બેઠા બેઠા ખબર પડે કે આ ગયો ક્યાં, કરે છે શું. સુખને પ્રદર્શિત કરવાના જ્યારે પ્લેટફોર્મ મળવા લાગે ને સમાજમાં, ત્યારે સમાજમાં પ્રતિસ્પર્ધા બહુ વધી જાય. અને જે સમાજમાં પ્રતિસ્પર્ધા વધી જાય ત્યાં સદાય ઉદ્વેગ બન્યો રહે. આ બધા સુખને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મો છે. માણસ સતત બતાવવા લાગે, હું આમ કર્યું, મેં આ જોવા ગયો, હું આ ફરવા ગયો, મેં આ લીધું, એટલે સીધું ઘરે ઉઠતા જ શરૂ થાય, બધા ફરવા જાય છે ને આપણે જ જતા નથી. ત્યાંથી સીધું શરૂ થાય, બધાએ નવી ગાડી લે ને આપણે જ નથી લેતા. સુખને પ્રદર્શિત કરવાના જ્યારે સ્થાનો મળે ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય. અને એટલા માટે એમાં પ્રદર્શન કરતા પ્રેરણા જેવું કંઈક મળે એનો પ્રયાસ કરવો. લોકોને એનાથી પ્રેરણા કંઈક પ્રાપ્ત થાય એનું પ્લેટફોર્મ બનાવો, સુખના પ્રદર્શનનું પ્લેટફોર્મ ન બનાવશો. કારણ કે જે સમાજમાં આપો છો એ ફરીને આપણા ઘરે પાછું આવે છે જ. એટલે એમ નહીં માનવું કે મેં સમાજમાં ફેર્યું, એ ફરતું ફરતું ઘરે જ આવવાનું છે. અને એટલા માટે વિવેકની આવશ્યકતા છે. દરેક વસ્તુને ક્યાંક સંયમિત કરવાની જરૂર હોય છે. નહીં તો પહેલા જાગતો માણસ તો ઠાકોરજીને ગોતતો, અત્યારે તો ઉઠતાની સાથે ફેર હોતા है, કોના કોના મેસેજ આયા. કનેક્ટ થાય એમાં કોઈ વસ્તુ ખરાબ નથી, પણ તકલીફ અત્યારના સમાજની એ છે કે કોન્ટેક્ટમાં નંબરો વધતા જાય છે અને રિલેશનો ઘટતા જાય છે. સંપર્કનો પહેલા એટલા માટે સેવ કરતા કે ઉપાડવાની ખબર પડે, હવે સેવ એટલા માટે કરી છે કે ના ઉપાડવાની ખબર પડે. જેના ના ઉપાડવાનો એને પહેલા સેવ કરી રાખીએ, ખબર પડે કે આનો ફોન છે. અને એટલા માટે નારદજીને એમ થયું કે લાવો ઘરે ઘરે જઈને જોઉં તો ખરો ભગવાનનો આટલો મોટો પરિવાર, આટલા બાળકો, આટલી પત્નીઓ, ભગવાન કઈ રીતે પરિવારને સાચવતા હશે. અને નારદજી જે ઘરમાં જે મહેલમાં જઈને જુએ છે, દરેક રાણીને એમ લાગે છે જાણે ભગવાન અમને સૌથી વધારે પ્રેમ કરે. સમાજની અત્યારના સમયની ચેલેન્જ અને તકલીફ સૌથી મોટી એ છે. અને ઇતિહાસની વિચિત્રતા એ છે કે દુનિયામાં જેણે મોટા મોટા સંગઠનો ઊભા કર્યા, સમાજને એક કરવાની વાત કરીને આખા દુનિયામાં મોટા સંગઠનો ઊભા કરનારા એ મહાત્માઓ, એ નેતાઓ, એ લોકો પણ ઘરના 5ને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ ચકાસી જુઓ દુનિયાનો. જેટલા મોટા મોટા સંગઠનો ઊભા કરનારા દુનિયાના મોટા મોટા પ્રેરક લોકો થયા, એના જીવનને ચકાસો તો ઘરના 5ને શાંતિથી રાખી નથી શક્યા, ભેગા નથી રાખી શક્યા. કઠિન છે ઘરમાં 5 લોકો જોડે પ્રેમથી રહેવું. બાકી દુનિયામાં સંસ્થાઓ ઊભી કરી લોકોને પ્રેરણાઓ આપી અને ભેગા કરવા બહુ સહેલા છે. ટોળું કરવું સહેલું છે, સંગઠન બનાવવું અઘરું છે. ભગવાન અમારા કૃષ્ણ પરમાત્મા એવા છે કે સંબંધોથી ભાગવાની વાત નથી કરતા, એ સંબંધોને નિભાવવાની વાત કરે છે. તમે દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ. ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો, પિતા કેવો હોય કૃષ્ણ જેવો, પતિ કેવો હોય કૃષ્ણ જેવો, સખા કેવો હોય કૃષ્ણ જેવો પતિ. દરેક સંબંધોમાં તમે કૃષ્ણને જુઓ.
દરેક સંબંધો પ્રભુએ નિભાવ્યા છે, જાતનો ભોગ આપીને નિભાવ્યા છે. તમે એક એક સંબંધમાં ઇતિહાસ ચકાસી જુઓ, તમે મહાભારત આદિ પ્રસંગ જુઓ. પોતાના ભાઈઓની રક્ષા કરવા, પોતાના મિત્રોની રક્ષા કરવા માટે ભગવાને પોતે તીર ખાધા છે. અને એટલા માટે વૈષ્ણવ હોય એ જવાબદારીઓથી ભાગે નહીં, એ સંબંધોથી ભાગે નહીં, એ સંબંધીઓને નિભાવે. નિભાવતા શીખો જવાબદારીઓ. પુષ્ટિમાર્ગ શીખવાડે છે તમે સંબંધી છો પણ એક વૈષ્ણવ સંબંધી છો, એ ક્યારેય નહીં ભૂલું. પિતા છો તો એક વૈષ્ણવ પિતા છો, પતિ છો તો એક વૈષ્ણવ પતિ છો, પત્ની છો તો એક વૈષ્ણવ પત્ની છો. પોતાના વ્યક્તિત્વથી વૈષ્ણવતાને જ્યારે જ્યારે જુદી પાડશો ને તો સંસાર ક્લેશરૂપ બની જશે. પણ વ્યક્તિત્વની સાથે વૈષ્ણવતાને જોડી રાખશો. દૂર દૂર જઈને સત્કર્મોને પુણ્ય કરવા જઈએ, પણ ઘરના પાંચમાં વૈષ્ણવ ન જોઈએ. અજાણ્યા લોકોમાં વૈષ્ણવ સત્સંગ કરવા જઈએ, પણ ઘરના પાંચે વૈષ્ણવ છે, એ કેમ આપણે ભૂલી જઈએ? મહાપ્રભુજી શીખવાડે છે કે તમારા ઘરના સ્વજનો પણ વૈષ્ણવ છે, એ ભૂલવું નહીં. અમારા પ્રભુ દરેક સંબંધોને નિભાવે છે અને એટલે જ આપણને પ્રેરણા આપે છે, જીવનમાં મળેલા સંબંધોને નિભાવજો. સ્વજનો સાથે સુખથી રહેતા શીખે એ જ અત્યારના સમયનો વિદ્વાન માણસ છે. બાકી નજીકના લોકો જોડે બગાડી અને અજાણ્યા જોડે સારી રીતે રહેવા જવું બહુ સહેલું છે. પણ નિકટના સ્વજનો, ભગવાને જે ઘરમાં 5, 7, 10 કુટુંબના 15 જણા જે આપ્યા છે, એની જોડે સૌહાર્દથી રહેતા આપણને ફાવે છે. અત્યારના સમયનું આ જ મોટું જ્ઞાન છે. મોટી મોટી વાતો કરવી બહુ સહેલી હોય છે, કઠિન છે ઓળખીતાઓ લોકો જોડે ઈચ્છાઓને મારી એમને ખુશ રાખવાની વૃત્તિ સાથે જીવવું. લોકો મને રાજી રાખે એ વૃત્તિ જીવવાની છે કે હું લોકોને પ્રસન્ન રાખું એ વૃત્તિથી તમે જીવો છો? નક્કી કરજો. બધા મને સાચવે એ વૃત્તિ છે કે હું બધાને સાચું એ વૃત્તિ છે? એટલે જ આપણે કહીએ સગા અને વાલા. કારણ ઘણી વાર સગા હોય વાલા ના હોય, વાલા હોય સગા ના હોય. આમંત્રણ આપીએ ને આવીને બેસીને પ્રસંગ શોભાવી જાય એ સગા, પણ પ્રસંગ જ્યારે પૂરો થાય ને ખુરશીઓ ઉપાડવામાં બેઠા હોય ને એ બધા વાલા કહેવાય. જે વાઇન્ડ અપ કરવામાં ભેગા હોય, આનંદ માણવામાં તો હોય ને હોય, દરેકની જરૂર છે દુનિયામાં. પણ સ્વજનો આપણને, સઘળા લોકો પ્રસંગમાં આવે ને તો બધાને ટેન્શન થઈ જાય કે હવે આને સાચવવામાંથી બહાર નહીં આવી, એવા ડિમાન્ડિંગ હોય. અને ઘણા આવે ને ત્યારે એમ થાય હવે ચિંતા નથી, હવે પ્રસંગ સચવાઈ જશે, આ આવી ગયો ને બધું સાચવી લેશે. આ વાલા. જેને સાચવવા પડે એ સગા, અને જે સાચવી લે એ વાલા કહેવાય. તો સગા વાલા બંને એક પણ હોઈ શકે. સગા વાલા હોઈ શકે ને વાલા સગા હોઈ શકે. એવા બનજો કે કોઈના ઘરે પ્રસંગે જાઓ તો એ નિશ્ચિંત થઈ જાય કે હવે બધું સચવાઈ જશે. તમે બધાને સાચવી લો એવી વૃત્તિવાળા બનજો. અમારા પ્રભુ બધાને સાચવે છે. જુઓ ને, પાંડવો ખાતર કેટલા વર્ષો સુધી દ્વારિકા અને પોતાના પરિવારને છોડીને એમની મદદે રહ્યા. અમારા પ્રભુ એમની રક્ષા માટે કેટલો પરિશ્રમ કર્યો છે પરમાત્માએ. ગ્રસ્તાશ્રમનું દર્શન કર્યું છે. આદર્શ ગ્રસ્તાશ્રમ. આપણે બધા જ ગ્રસ્તાશ્રમીઓ છીએ. પરિવારને સાચવવું, બાળકોમાં સંસ્કાર આવે, એ ભણી ગણીને મોટા થાય, વડીલોનો આદર રહે અને ઘરના બધાએ ખૂબ પ્રેમથી રહી. આ જ જીવનની સફળતા છે. કોઈને પણ નીચું બતાવી, કોઈની ઈચ્છા મારી, કોઈનો અહંકારને ઠેસ પહોંચાડી ક્યારે સુખ આવતું નથી. કોઈને દુખી કરી ક્યારે સુખી થવાતું જ નથી. આ એક સૂત્ર જીવનમાં સમજી લેજો. કોઈને પણ દુખી કરીને સુખી નથી, અને કોઈને દુખી જોઈને સુખી થાય એ વૈષ્ણવ કહેવાય જ નહીં. કોઈની આંખમાં આંસુ આવે અને આપણે મજા માણીએ આંસુને જોઈને, એ તો આસુરી વૃત્તિ કહેવાય. આ વાત જીવનમાં લખી રાખજો. કોઈને દુખી કરીને ક્યારે સુખી નહીં થવાય. ઉલટાનું ઊંધું છે, કોઈને સુખી કરીને જ સુખી થવાય છે. કોઈને સુખી કરીને જ આનંદિત થવાય છે. તમારે સુખી થવું હોય એનું સીધું સૂત્ર છે, આજે મેં કોને સુખી કર્યો. અને સુખી કરવાનો અર્થ કેવલ પૈસા આપી દેવા જ નથી થતું. કોઈને પ્રોત્સાહનથી, કોઈને સન્માન આપીને, કોઈને વાણીથી, કોઈને વ્યવહારથી, અનેક પ્રકારથી સુખ આપી શકાય છે.
સુખનો એક જ રસ્તો નથી, અનેક પ્રકારથી સુખી કરાય છે. બસ જીવનમાં સુખી કરતા શીખી જાઓ તો તમારા જીવનમાં સુખ આપમેળે આવી જશે. અને કદાચ બહાર ક્યાંય કોઈ મોટા સુખ ના આપી શકો, નક્કી કરો કથા સાંભળ્યા પછી અમારે ભગવાને જે પારિવારિક સંબંધો અમને આપ્યા છે, ભગવાને જે વ્યક્તિઓ મને ઘરમાં આપ્યા છે, મારે બધાને સુખી રાખવા છે. આવો જો સંકલ્પ કરો ને તો કથા સાંભળવી સફળ થઈ ગઈ કહેવાય. આ કથા તમારામાં બેસી ગઈ કહેવાય. અને એટલે જ તમને બધાને સુખી કરવા માટે મહાપ્રભુજી કહે પરિવારમાં એક સદસ્ય વધારી દો અને એનું નામ છે ઠાકોરજી. ઠાકોરજી પુષ્ટાવીને ઘરે પધરાવો એટલે તમારા ઘરનું એક મેમ્બર વધી ગયું અને એ મારા ઘરના એક સદસ્ય છે, એ રીતે પ્રભુને ઘરમાં રાખો. પ્રભુના ગ્રસ્તાશ્રમના દર્શન કરી નારદજી પ્રસન્ન થયા છે અને થયું કે પ્રભુ કેવા સ્વજનોને સાચવે છે. જરાસંઘ ઉદ્ધારની કથા આવી. રાજસુ યજ્ઞ કરવો છે પણ જરાસંઘને જીતવો બાકી છે. બ્રાહ્મણનો વેશ લઈને પરમાત્માની સાથે જરાસંઘ પાસે ભીમ અને અર્જુન બંને ગયા છે, યાચના કરી છે અને ભિક્ષા માંગવામાં જ્યારે જરાસંઘે કહ્યું તમે માંગો એ આપું, ત્યારે ભિક્ષામાં યુદ્ધ માંગ્યું છે, મલ્લ યુદ્ધ માંગ્યું. ભીમ સાથે યુદ્ધ કર્યું છે પણ જેવા શરીરના ફાંક કરે અને પાછા જોડાઈ જાય, ફાટા કરે ને પાછા જોડાઈ, ભગવાને યુક્તિ કરીને બતાવ્યું બંનેની ઊંધી દિશામાં નાખો. જરાસંઘનો ઉદ્ધાર થયો છે અને રાજસુ યજ્ઞનો નિર્ધાર કરવામાં આવ્યો. યુધિષ્ઠિર મહારાજે રાજસુ યજ્ઞ કર્યો છે, બધાને આમંત્રિત કર્યા છે. અને આટલું મોટું આયોજન હોય ત્યારે ઘરના બધા લોકોને જુદી જુદી જવાબદારીઓ આપવામાં આવે. તમે આ સાચવજો, જે જેમાં કુશળ હોય એ દરેક જવાબદારીઓ એને આપી આપણે કે તમે આ કરજો, તમે આ કરજો, તમે આ કરજો, એમ બધાને જુદી જુદી જવાબદારીઓ આપી છે. મહાભારતમાં તો બહુ વિસ્તારથી આ પ્રસંગ છે. જેને જેનો શોખ હોય ને જેને જેની આવડત હોય એ કામ એને સોંપાય. ભીમને ભોજનની જવાબદારી આપી, કારણ કે ભોજનનો શોખીન છે અને શોખીન હોય એને જ સોંપાય. જેને ખાલી ખીચડી જ ભાવતી હોય એને જમણવારની જવાબદારી ના અપાય. નહીં તો એમ કે આની એ શું જરૂર છે, પેલાની એ શું જરૂર, એમ કંઈ બનવા જ ના દે. ઘણા લોકો એવા હોય. જે જેનો શોખીન હોય અને જેની જેમાં આવડત હોય એ વસ્તુ જવાબદારી સોંપાય. જોને આપણે આખી કથામાં આપણે કે આ સ્ટેજ મંડપ કેમ કરું તો કે ચલો આપણે પુરીનભાઈને સોંપીએ તો બધું વ્યવસ્થિત કરી આપશે. અને ખરેખર એમણે ખૂબ જ પરિશ્રમ કરીને આખું આયોજન સુંદર રીતે કર્યું. જેની જે કાર્ય હોય ને જેમાં જેની કુશળતા હોય એ આખું એનું સમાયોજન કરે. એમ બધાને જવાબદારી આપણ. તો દુર્યોધન આવ્યો કે હું ઘરનો સદસ્ય, હું કઈ જવાબદારી, તો કે દાન આપવાની જવાબદારી તારી. બધા ગભરાયા, આને આપવા માટે જવાબદારી રાખશો તો આ તો આપણું ધન બધું જ જાણી કરીને લૂંટાવી દેશે, પછી યજ્ઞ શેમાંથી કરીશું? ભગવાન કે ચિંતા ન કરો, દુર્યોધનના હાથમાં પદ્મનું નિશાન છે અને પદ્મનું નિશાન જેના હાથમાં હોય એ દાન જે આપે એનાથી ડબલ બીજા દિવસે ભંડારમાં આવી જાય. એટલે આ જેટલું દાન વધારે વધારે કરશે એટલું વધારે ધન આપણે ત્યાં આવી જશે. જુદી જુદી જવાબદારી બધાને સોંપી. છેલ્લો વારો આવ્યો ભગવાન, પ્રભુનો વારો આવ્યો કે હવે ભગવાન કૃષ્ણ કઈ જવાબદારી લેશે? ત્યારે ભગવાને કહ્યું મેં મારી સેવા નક્કી કરી લીધી. તો પ્રભુ આપે થોડી સેવા કરવા, ના, મેં મારી જવાબદારી સ્વીકારી. હું પણ તમારા પરિવારનો એક સદસ્ય છું, કુટુંબનો એક સદસ્ય છું, એટલે મારે પણ જોડાવવું જોઈએ. અને મારે શું કરવું મેં નક્કી કરી લીધું છે. ત્યારે પાંડવોએ કહ્યું કે આપ શું કરશો? અને આપે થોડી પરિશ્રમ લેવાનો હોય. ત્યારે ભગવાને કહ્યું કે મારી સેવા એક જ રહેશે, આપણા યજ્ઞમાં જે કોઈ પણ સંત મહાત્માઓ આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ. અને ભગવાન નિર્ધાર કરે છે કે જે કોઈ પણ મહાત્મા મારે ત્યાં પધારે એમના કેસર સ્નાન હું કરાવીશ, એમના હું ચરણ પખારીશ. એટલે જેટલા જેટલા મહાત્માઓ આવે છે ભગવાન એમના ચરણ પખારે છે. આ સેવા સ્વયં ભગવાન કરી રહ્યા છે. હવે જ્યારે યજ્ઞ શરૂ થવાનો હતો અને ત્યારે ચર્ચા ચાલી કે યજ્ઞ શરૂ થાય ત્યારે અગ્ર પૂજા કોની કરવી, અને બધાએ સર્વાનુમતે નિર્ધારિત કર્યું કે અગ્ર પૂજા ભગવાનની કરવી. કારણ કે કોઈ પણ શુભ કાર્ય કરવા જતા હોઈએ ત્યારે પ્રભુનું પૂજન પહેલા કરીએ તો આપણું કાર્ય સફળ થાય. અને વૈષ્ણવી વિવેક પણ આ જ છે. આપણે ત્યાં પણ એ વિધાન છે.
પુષ્ટિ માર્ગના તો એ સંસ્કાર જ છે કે જ્યારે કોઈ પણ સારો પ્રસંગ ઘરમાં આવે ત્યારે સૌથી પહેલા આપણે ઠાકોરજીનો મનોરથ કરીએ. એમ જ થાય ને કે ચલો બાળકનો જન્મદિવસ છે તો આજે ઠાકોરજીના પલના કરો. આજે કોઈ લગ્નનો દિવસ આવવાનો છે યા લગ્ન થવાના છે ઘરમાં કે ચલો ઠાકોરજીના વિવાહ ખેલનો ઉત્સવ કરીએ, મંગલ કીર્તનો ગવડાવીએ. આજે સૌરાષ્ટ્ર આદિમાં એક ક્રમ જ છે, કોઈ પણ ઘરમાં પણ રહેવા પહેલા નવા ઘરે જાય તો સૌથી પહેલા કીર્તન રાખવામાં આવે, યમુનાજીના લોટીજી ખોલવામાં આવે, વૈષ્ણવને બોલાવવામાં આવે, એમને પ્રસાદ લેવડાવવામાં આવે અને આમ ઘરનું શુકન કરીને પછી ઘરમાં રહેવા જવામાં આવે. આપણા વિધાન, આપણી પરંપરા અને વર્ષોથી આપણે આ જોતા આવ્યા છે અને કરતા આવ્યા છે. આપણું મંગલ શેનાથી થાય તો કે મંગલ રૂપ છે કોણ તો કે પરમાત્મા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ યા મંગલ રૂપ નિધાન સાવરો મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ પરમાત્મા પોતે છે. એટલે વૈષ્ણવો તમારા જીવનમાં જ્યારે કોઈ પણ સારો પ્રસંગ આવે ત્યારે અગ્ર પૂજન ઠાકોરજીનું કરજો. બીજું કાંઈ વધારે ન કરી શકતા હો તો કોઈ વાંધો નહીં, એક કટોરી મિશ્રી લઈને ઠાકોરજીને આજે ધરો. આજે ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, ઘરમાં કોઈ બાળકનો જન્મદિવસ છે, તમે બધું કરો, પાર્ટી કરો, બધાને બોલાવો, ઉત્સવ કરો, બધું મનાવો, એમાં કોઈ વિરોધ નથી. પણ બસ એટલો ક્રમ જરૂર રાખજો કે એ દિવસે સવારે બધા જ ઘરના ભેગા મળીને ઠાકોરજીને દંડવત કરવા. આપણો જન્મદિવસ હોય કે ઠાકોરજીનો ઉત્સવ હોય, ઘરમાં એ સંસ્કાર, એ વાતાવરણ આપણે રાખીએ કે જો બેટા આપણો જન્મદિવસ આવે ત્યારે આપણે કેવા ધામધૂમથી ઉજવીએ છીએ. આજે ઠાકોરજીનો પાટોત્સવ છે અને એ દિવસે આપણે ઠાકોરજીને ચહેરોય ન બતાવીએ આપણો, આ તો ઠાકોરજીનું અપમાન કહેવાય. એક દિવસ ચોક્કસ બધા નક્કી કરો કે જ્યારે તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ આવે ત્યારે એક નિયમ બધાનો પરિવારમાં હોવો જોઈએ કે એ દિવસે પરિવારના નાનામાં નાનાથી લઈ મોટામાં મોટા સદસ્ય બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ ઠાકોરજી આગળ વધાઈ આપી અને દંડવત કરવા, મિશ્રી ભોગ ધરવું. અને પ્રભુનો ઉત્સવ જરૂર મનાવો. આપણે ત્યાં બાલ ભાવ છે ને એટલે આપણા પ્રાચીન આચાર્યો એમ કહે કે જેમ બાળકને છે ને જન્મદિવસ મનાવવાનો બહુ ઉત્સાહ હોય, આખો વર્ષ રાહ જોતા હોય, આ વખતે મારા બર્થડેમાં આમ કરીશ, આમ બોલાવીશ, આ રીતે ઉજવીશ. એને આખો વર્ષ એના બર્થડે ઉજવવાનું બહુ હોય. એમ બીજો કદાચ ઉત્સવ ભૂલી જાઓ તો વાંધો નહીં, પણ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીનો પાટોત્સવ જરૂર મનાવો. અને આપણે ત્યાં મનાવવાની રીત એ જ છે કે એ દિવસે ઠાકોરના પલના થાય, કોઈ વિશેષ સામગ્રી ભોગ ધરાય અને બને તો એ દિવસે કોઈ બ્રાહ્મણને દાન આપવું અને એક વૈષ્ણવને પ્રસાદ જરૂર લેવડાવવું અને ગાયનું ગ્રાસ કાઢવું. આપણે ત્યાં ઉત્સવ મનાવવાના આ અંગ છે અને આ અંગમાં આ 4 વસ્તુ બહુ મહત્વની. એક, પ્રભુને વિશેષ ભોગ ધરવો. બીજું, કોઈ પણ બ્રાહ્મણને યથાશક્તિ દાન આપવું. ત્રીજું, ગાય માટે ગ્રાસ કાઢવો. અને ચોથું, આ એ દિવસે વૈષ્ણવને પ્રસાદ ભલે કણિકા લેવડાવો કે પાતળ લેવડાવો, પણ આ 4 વસ્તુ થાય તો ઉત્સવ થાય. આપણે ત્યાં તો એમ કહ્યું છે ખાન પાન તાન ગાન માન દાન, આટલી વસ્તુ ભેગી થાય તો ઉત્સવ મનાવ્યો કહેવાય. યાદ રહી ગયું બધાને? ખાન પાન તાન ગાન માન દાન, આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. તો બને તો તમારા ઘરમાં આ વિવેક જરૂર રાખજો. બને તો કોશિશ કરો કે અઠવાડિયામાં એક વાર ઘરના બધા જ ભેગા મળી એક વાર કોઈ પણ દર્શનને તમને અનુકૂળ આવતો હોય પણ હવેલીએ પરિવારના બધા ભેગા મળી સાથે એક દર્શને દંડવત કરવા જરૂર જવું. અને અત્યારે તકલીફ એ છે કે આખો મહિનો જતો રહે પણ કોઈ એવી જગ્યા નથી હોતી કે જ્યાં ઘરના બધા એક જગ્યાએ ભેગા જતા હોય. અને જ્યાં વડીલોને જવું ગમતું હોય ત્યાં યુવાનોને ન ગમે, યુવાનોને જ્યાં ગમતું હોય ત્યાં બાળકોને ન ગમે. એટલે કે હવે એવી જગ્યાઓ ખતમ થઈ રહી છે જ્યાં બધાને આનંદ આવે, જ્યાં બધા એક સાથે જઈ શકે. શું આપણે બધા અહીંયા જેટલા બેઠા છીએ એવો સંકલ્પ ન કરી શકીએ કે બાળકોને કંઈક અઠવાડિયું તમે જે કોઈ બધું જ કરીશું, બધું બનાવી આપીશું, બધું સાચવીશું, પણ એક વાત અમારી માનવાની, રવિવાર કે શનિવાર કે જે દિવસ ફાવતો હોય એ દિવસે રાજભોગ કે શયન જે સમય ફાવતો હોય આપણે બધાએ ભેગા મળી અને ઠાકોરજીની સન્મુખ અને ગુરુની સન્મુખ ચોક્કસ જઈશું. આ એક સંકલ્પ જો ઘરે ઘરે રહે ને તો તમારા ઘરમાંથી ક્યારે પણ ધર્મ બહાર નહીં જાય. આટલો નાનો સંકલ્પ, કોઈ મોટો પ્રતિજ્ઞા યા મોટું દાન આપવાનું નથી કહેતો.
એક નાનો સંકલ્પ કે પરિવારના બધા ભેગા મળી ઠાકોરજીને વંદન કરવા છે, જે એક સંસ્કાર અને સંસ્કાર રૂપે આપણા કુટુંબમાં વણાઈ જશે. કોશિશ કરો, પ્રયાસ કરો. કરશો તો થશે, થશે પછી નહીં થાય. કરો. ઘણી વાર એમ થાય ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે થશે, એટલે ભગવાનના કાર્યો બધું ભગવાન પર છોડી દઈએ. એમ થાય છે કે આ દુકાન નથી ખોલવી, ભગવાન ચલાવી આપશે. ત્યારે તો એમ થાય ના ના હું નહીં ખોલું તો ક્યાંથી ચાલશે. અને એટલા માટે ઉત્તમ કાર્યો આપણે કરવા પડશે, સંકલ્પિત થવું પડશે, અને ત્યારે ઉત્તમ વાતાવરણનું સર્જન થશે સમાજમાં. અહીંયા અગ્ર પૂજા પ્રભુની કરવી એમ કહ્યું ને, વિરોધ કર્યો શિશુપાલે, ભયંકર વિરોધ કર્યો. ન કહેવાના બધા જ વચનો પરમાત્માને કહ્યા. અને જે આખી કથા આવે છે કે એને નિર્ધારિત હતું કે ભગવાનના હાથે એનો ઉદ્ધાર થાય, ભગવાને સુદર્શન છોડ્યું અને ઉદ્ધાર થયો શિશુપાલનો. આગળ સુદામા ચરિત્રની કથાનું વર્ણન આવ્યું, અને વર્ણન કરતા ભાગવતજીએ લખ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક સખા, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્ત છે, ભગવત નામનું ધન છે. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, કેવો છે? પ્રશાંતાત્મા, મનમાં કોઈ લાલસા નથી, ઇન્દ્રિયોનો વિજય કર્યા છે. અને આ છે ભગવાનનો સખા સુદામા. મહાપ્રભુજી મધુરાષ્ટકમાં પણ કહે છે, સખ્યમ મધુરમ, પ્રભુની સાખ્યતા મધુર છે. કોણ કોણ સખા પ્રભુના? જો વ્રજલીલામાં જોવા આવો તો સૌથી પહેલા આ વ્રજ બાળકો ભગવાનના સખા છે. સખીઓના નામ ભાગવતજીમાં નથી, પણ સખાઓના નામ છે, વિશાલ, તોક, સુદામા આદિ. સખાઓના નામ ભાગવતજીમાં આપ્યા છે. જેવી ભક્તિ ગોપીઓની છે એવી જ ભક્તિ સખાઓની છે. ઘણીવાર ભક્તિ માર્ગમાં આપણે ગોપીઓની ગાથા ગાઈએ છીએ, પણ સખાઓને અવગણી દઈએ છીએ. પણ જેવો ભાવ ગોપીઓનો છે ને એવો જ ભાવ સખાઓનો છે. સતત પ્રભુના સાનિધ્યમાં, સતત પ્રભુની સેવામાં સખાઓ રહે છે. એવી જ ભક્તિ સખાઓની. તો બાલ અવસ્થામાં વ્રજ બાળકો સખા છે. મથુરા જ્યારે પ્રભુ પધાર્યા હતા, ઉદ્ધવજીને ભગવાનના સખા કહ્યા છે. પ્રધાન તો છે પણ પ્રભુના સખાય છે, પરમ જ્ઞાની. એના પર પણ પ્રભુએ કૃપા કરી, પત્ર લખીને આપ્યો. અને ગઈકાલે જે આપણે ચર્ચા ભ્રમર ગીતની કરી, એમાં કોના ઉપર કૃપા થઈ? ભ્રમર ગીતના પ્રસંગમાં ભગવાન તો ત્યાં જ રહ્યા, ગોપીઓએ ત્યાં રહી, પણ રંગાઈ ગયા ઉદ્ધવજી. એટલે આખી લીલા એમ તો કૃપા કરી ઉદ્ધવ ઉપર પરમાત્માએ, પોતાનું સાખ્ય નિભાવે. ત્રીજા સખા, જેને વારે ઘડીએ પરમાત્મા સખા સખા કહીને ગીતાજીમાં સંબોધે છે, એ છે અર્જુન. અર્જુન ઉપર કેવી ભગવાને કૃપા કરી છે. પોતે તીર ખાધા પણ અર્જુનની રક્ષા કરી. આ ભગવાનનું સાખ્ય છે. અને ચોથા સખા દ્વારિકા લીલામાં સુદામા છે. અયાચક વ્રત લીધું છે. ક્યારે જીવનમાં માંગીશ નહીં, મળે એ સ્વીકારીશ. જેટલું માંગવાની વૃત્તિ જીવનમાં વધારે, અને માંગની વૃત્તિ, જો રાજા અને ભિક્ષુકમાં ફરક શું? જેની અંદર આપવાની વૃત્તિ એ રાજા, જેની અંદર માંગવાની વૃત્તિ એ ભિક્ષુક. વૃત્તિ કેવી છે? માણસ ગમે તેટલો મોટો હોય એ જુદી વાત છે, એની વૃત્તિ કેવી છે? હંમેશા સંસારમાં માંગતા રહો છો, તારે આમ કરવું જોઈએ, તારે આમ આપવું જોઈએ, તારે આમ લેવું જોઈએ. તમારી અંદર સતત વૃત્તિ કેવી છે? ભગવાનનો જે ભક્ત હોય એ આપવાની વૃત્તિ વાળો હોય. અહીંયા અયાચક વ્રત છે, પત્ની છે, બાળકો છે. પત્ની કહેવા લાગી, નાથ, તમારા સંકલ્પો, તમારા નિયમો, તમારો ધર્મ, એનો આદર હું કરું છું. મારા મનમાં તમારા માટે ખૂબ આદર છે,
તમારી અર્ધાંગીની છું, એટલે તમારા દરેક સંકલ્પો સાથે હું જોડાયેલી છું. મને ગૌરવ છે તમારા માટે. પણ નાથ, બાળકો ભૂખ્યા સુવડાવવા પડે ને એ મારાથી જોવાતું નથી. હું તો તમારી સાથે ઉપવાસ કરી લઉં, તમારા આયાચક વ્રતનો હું આદર રાખું, નિભાવું. પણ રાતને સૂતી વખતે જ્યારે બાળકોના આંખમાં આંસુ હોય, રડતા હોય કે માં અમને ભોજન આપ, ત્યારે એમને ખોટી ખોટી વાર્તાઓ સંભળાવીને હું સુવડાવી દઉં. કાલે તને પૂરી ખવડાવીશ, શીરો ખવડાવીશ, તને આંખ લેવડાવીશ. અને ભૂખ્યા પેટે જ્યારે બાળકો સૂઈ જાય ને, ત્યારે એમના ચહેરા જોઈ મારી આંખમાંથી આંસુ રોકી શકું. નાથ, મેં સાંભળ્યું છે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, માંગવાનું નથી કહેતી. મેં તો સાંભળ્યું છે કે એક વાર કોઈ એના દર્શન કરી આવે ને તો એનું ભવનું દારિદ્ર્ય ટળી જતું હોય છે. એક વાર એને મળી તો આવો. માંગવાનું નથી કહેતી, એના દર્શન કરીને આવો. જેમ રોજ પત્ની આમ કહેવા લાગ્યા ને વારે ઘડીએ કહેવા લાગ્યા, ત્યારે સુદામાને એમ થયું કે આ મારી પત્ની નથી કહેતી, મને લાગે છે કે ભગવાનને જ મળવાની ઈચ્છા થઈ લાગે છે. એટલે આને નિમિત્ત બનાવી અને પરમાત્મા મને પોતાની પાસે બોલાવી રહ્યા છે. ઘણીવાર ઠાકોરજી કોઈની જીભનો ઉપયોગ કરીને કંઈક કહે, એ આપણી સમજ હોવી જોઈએ કે સમજી જઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, આની જીભ પર બેસીને ભગવાન બોલાવી રહ્યા છે. ઘણીવાર આપણને કોઈ ગુરુજનના મુખે, કોઈ વૈષ્ણવજનના મુખે એમ કે ચાલો ને હવેલી, ચાલો ને બ્રજમાં, ચાલો ને કથામાં, ત્યારે આપણને સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી કહેતો, હમણાં આની જીભે બેસીને ભગવાન બોલાવે છે કે ભગવાન ઈચ્છે છે કે તું એ મારી કથામાં આવ. આ પ્રભુ કૃપા કરી રહ્યા છે. મનમાં થયું ભગવાન મળવા માંગતા લાગે છે અને કહ્યું કે તું કહે છે આટલા દિવસથી, તો કાલે જ હું દ્વારકાધીશને મળવા જઈશ. પણ મળવાની વાત આવી એટલે તુરંત મનમાં જાગ્યું કે જાઉં છું તો ખરા, પણ ખાલી હાથે મિત્ર પાસે કેમ જાઉં? આવી અવસ્થામાં પણ જે આપવાનું વિચારે છે એ જ ભગવાનનો ભક્ત હોઈ શકે છે. જેના ઘરમાં કાંઈ નથી એ પણ ભગવાન પાસે જાય ત્યારે શું વિચારે છે? શું લઈને જઈશ, શું માંગીશું, એનું બેસીને લિસ્ટ નથી કરતા. પણ ભગવાન પાસે જઈએ તો ભગવાનને શું આપીશું એનો વિચાર કરે. અને પ્રસિદ્ધ કથા છે કે 4 મુઠ્ઠી તાંદુલ ભરીને આપ્યા અને બીજા દિવસે નીકળ્યા છે. સુદામાજી પોટલી ખભા પર રાખી અને એક પોતળી પહેરી હાથમાં લાકડી લઈને નીકળ્યા ઘરમાંથી. પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ચાલ્યા ઘરેથી અને નીકળ્યા દ્વારિકા તરફ. કૃષ્ણ શરીર છે, ભૂખ્યું પેટ છે, બહુ ચાલી ન શક્યા, થાકી ગયા, એક વૃક્ષની નીચે સૂઈ ગયા. અને સૂઈ ગયા ત્યારે પ્રભુએ વિચાર કર્યો કે મારો ભક્ત જો 10 ડગલા ચાલે ને તો 90 ડગલા હું ચાલીને સામેથી આવું. યોગ નિંદ્રામાં લીધા, એમને ઉપાડ્યા એ સુદામાજીને અને દ્વારિકાની બહાર સુડાવી દીધા. જ્યાં સુદામાજીના નેત્રો ખુલ્યા, જુએ તો સોનાની દ્વારિકા સામે દેખાય છે. ચારે બાજુ ઊંચા ઊંચા ઘુમટ અને મહેલ દેખાય છે. જતા કોઈ વ્યક્તિને પૂછ્યું કે આ કયું ગામ છે? ત્યારે કહ્યું આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું અહીંયા આવી પણ ગયો, ક્યાં સમય વ્યતીત થઈ ગયો ખબર ન પડી. પૂછતા પૂછતા કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે, તપાસ કરતા કરતા છેક દ્વારિકાધીશના મહેલના દ્વાર સુધી પહોંચી ગયા. જુએ તો ઊંચું શિખર છે, ધ્વજા ફરકી રહી છે, સોનાની દિવાલો, રત્નો જડેલા છે અને અદ્ભુત અને અલૌકિક મહેલ પરમાત્માનો દેખાય. જ્યાં પ્રવેશ કરવા જાય એટલામાં દ્વારપાલો સામે આવી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? કોનું કામ છે? શું કરવું છે? ગભરાયા સુદામા. અરે હું દ્વારિકાધીશનો મિત્ર છું, છેક પોરબંદર થી આવ્યો છું, મારા મિત્રને મળવા આવ્યો છું. અરે તારા જેવા તો રોજ બહાર આવીને ઉભા હોય છે, અને ભગવાન જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જાજા હમણાં નહીં મળે, નીકળ અહીંયાથી. સુદામાજી કે પણ એક વાર જઈને કહી તો દો કે આપનો મિત્ર સુદામા બહાર ઉભો છે, કેવલ એક વાર જઈને મારું નામ કહી દો દ્વારિકાધીશ. પેલો કે એમને એમ નામ કોઈ ન કહે, હમણાં એમને સમય નથી, જ્યારે જનસભામાં મળવા પધારશે ત્યારે મળી લેજે, હમણાં કોઈને વ્યક્તિગત નહીં મળે. વારે ઘડીએ સુદામાજી આવે ત્યારે કંટાળીને દ્વારપાલે ધક્કો માર્યો, કહ્યું ને તને એકવાર નીકળ અહીંયાથી. હૃદય ભરાઈ ગયું સુદામા, કંઠ રૂંધાઈ ગયો.
આટલી દૂરથી હે દ્વારિકાધીશ તને મળવા માટે હું અહીંયા આવ્યો અને તારી ઝાંખીએ મને નહીં થાય. એક વાર જઈને કહી દો દ્વારિકાધીશને કે એનો મિત્ર સુદામા છે. એક વાર કહી દો, હું તમને વચન આપું છું, હું જતો રહીશ અહીંયા. દ્વારપાલોને આવી દયા. રડતા બ્રાહ્મણને જોયો એટલે કરુણા જાગી અને વાત કરતા કરતા અંદર ચર્ચા દ્વારપાલો એકબીજાની કરવા લાગ્યા. લાવને એકવાર જઈને કહી તો આવીએ. હશે કંઈક તો ભગવાન બોલાવશે, કંઈક વસ્તુ મોકલાવી દેશે. લાગે છે કંઈક જોઈતું લાગે છે ભગવાન પાસે એટલે વારે ઘડીએ મળવા માંગે છે. કંઈક દુખી લાગે છે, લાવ જઈને કહીએ. અને દ્વારપાલ ભીતર ગયા છે. સોનાના ઈંડોળે રૂકમણી સાથે ભગવાન ઝૂલી રહ્યા છે. આવીને દ્વારપાલે જયઘોષ કરીને કહ્યું કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભો છે અને પોતાને સુદામા કહે છે. અને જ્યાં શબ્દો કર્ણમાં સુદામા પડ્યા, કૂદકો મારીને પરમાત્મા ભાગ્યા છે. પીતાંબર હવામાં ઉડતું જાય, પરમાત્મા ભાગતા જાય. કૂદકા મારતા મારતા છેક દ્વાર સુધી પહોંચ્યા અને બાથ ભીડી લીધી સુદામા. બધા ચોકીને જોઈ રહ્યા છે, દ્વારપાલો, પટરાણીઓ. અરે આજ સુધી આટલા મોટા મોટા રાજા મહારાજાઓ મહેમાન બનીને આવ્યા અને આવી ઉત્કંઠા તો પ્રભુની અંદર ક્યારેય નથી દેખાઈ. બાથ વીડી પરમાત્માની આંખમાં આંસુ આવી ગયા. અરે સુદામા, આટલા વર્ષે તને મારી યાદ આવી. અંદર પધારો પધારો કરીને સુદામાજીને પધરાવીને લાવ્યા. પોતાના સોનાના સિંહાસન પર પધરાવ્યા છે. સુદામાને પટરાણીઓને કહે છે, અરે જલ્દી કેસર વાળું જઈ લઈને આ જલ લઈને આવો. ચરણ પખારવા છે મારે સુદામાને. પણ હજી તો જલ લાવે ત્યાં સુધી તો પાની પરાત કો છુયો નહીં, આ સુવન જલ સે પગ ધોએ. ઠાકોરજી તો પોતાના વહેતા નેત્રોના જલથી સુદામાના ચરણ પખારે. અરે સુદામા, કેટલા વર્ષે તને મારી યાદ આવી. અલક મલકની વાતો થઈ રહી છે. ભોજનનો સમય થયો છે. પ્રભુ સુદામા સાથે સુવર્ણની થાળીમાં ભોજન કરવા બિરાજ્યા છે. નાનપણની ઘટનાઓને યાદ કરે છે. સુદામા, તને યાદ છે ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમમાં આપણે સાથે વિદ્યા અધ્યયન કરતા, સાથે ભણતા, કેવો આનંદ કરતા. બાળપણના પ્રસંગોને વાગોળી રહ્યા છે પ્રભુ અને વાત કરતા કરતા યાદ અપાવ્યું. સુદામા, તને યાદ છે દિવસ ગુરુમાએ લાકડા લેવા માટે વનમાં આપણને મોકલેલા. તને 2 મુઠ્ઠી ચણા આપીને કહ્યું હતું કે ભૂખ લાગે તો બંને વેચીને ખાઈ લેજો. વરસાદ પડવા લાગ્યો. હું નીચેની ડાળીએ ને તું ઉપરની ડાળીએ ને ત્યારે તું એકલો ખાતો હતો ને મેં પૂછ્યું કે ગુરુમાએ કંઈ આપ્યું છે? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો હતો. આ સાંભળતાની સાથે સુદામા ચોધાર આંસુએ રડવા લાગ્યો. પ્રભુ આપનું આપેલું આપને આપ્યા વગર ખાય એની તો આ જ દશા થાય. દારિદ્ર મારા ભાગ્યમાં લખ્યું નહોતું, મારી પસંદગીથી મેં પસંદ કર્યું છે. નહીં તો એક યજ્ઞ કરું ને હમણાં કરોડોની વર્ષા થાય, દેવતાઓ આવીને આપી જાય એવું તપ અને સત મારું છે. પણ આ મારું પસંદ કરેલું દારિદ્ર છે. કારણ કે એક ઘડીને હું ભૂલી નથી શકતો કે જ્યારે આપના ભાગનું હું ખાઈ ગયો. ચોધાર આંસુએ સુદામા રડી રહ્યા છે અને પ્રભુએ હાથમાં હાથ મૂકીને કહ્યું કે સુદામા, એ તો બધું જૂનું થઈ ગયું. અને આટલું કહીને જાણે ભાગ્યની રેખાઓને ભૂસી નાખી હોય પરમાત્માએ. ભવિષ્ય તો કેવું ઉજળું છે સુદામા. અનેક પ્રસંગોને યાદ કર્યા છે. પ્રભુ આપનું આપેલું આપને ના આપ્યું, આપનું હતું. કહ્યું કે ભાભીએ કંઈ મોકલ્યું છે. સંતાડવા લાગ્યા પોટલી સુદામા. આવા મહારાજાના મહેમાન બનીને ગયા હોય ને આવા તાંદુલ કેમ અપાય? પણ પ્રભુ માટે જીવનો ભાવ મહત્વનો છે, વસ્તુ નહીં. ખેંચી પોટલી, તાંદુલ આરોગવા લાગ્યા ને કુબેરનો વૈભવ સુદામાને આપી. ભગવાન આપે ને તો જેને મળ્યું હોય એને ખબર ન પડવા દે કે એને ભગવાને આપ્યું છે. સુદામાને આપ્યું પણ એને ખબર ન પડવા દે. કેટલાય દિવસ રોક્યા છે સુદામાને. પોતાના વસ્ત્ર, પોતાના શણગાર આપ્યા છે. ખૂબ આદર સન્માનથી સુદામાને રાખ્યા છે. અને સુદામા મનોમન વિચાર કરે, સારું થયું પ્રભુએ મને કંઈ આપ્યું નથી, મેં માંગ્યું નહીં પ્રભુ પાસે. કેટલા દિવસ રોક્યા છે. ખૂબ આગતા સ્વાગતા કરી સુદામાને થયું કે મારી પત્ની ને બાળકો મારી પ્રતીક્ષા કરતા હશે. એટલે પ્રભુ પાસે આવ્યા ને કહ્યું કે પ્રભુ, હવે મને આજ્ઞા આપો, હવે હું મારા ઘરે જાઉં. પ્રભુ કે જાઓ એનો વાંધો નહીં, પણ મારા વસ્ત્ર, મારા શણગાર. પાછા જૂના વસ્ત્ર કાઢીને સુદામાને એના હાથમાં આપ્યા. સુદામા મનોમન આભાર માને છે પ્રભુનો કે સારું થયું પ્રભુ મને કંઈ આપતા નથી.
જેથી મારા મનમાં ખટકો ન રહે કે મિત્ર પાસે મેં માંગ્યું, અરે હું પ્રભુને આપીને જઈ રહ્યો છું. તાંદુલ મેં આપ્યા, મેં પ્રભુને આપ્યા. આપણું પણ આ જ અજ્ઞાનતા, આપણને કે આપણે ઠાકોરજીને આપ્યું, આપણે આ રોગાવ્યું, આપણે આ ધર્યું, પણ આપણને કોણે આપ્યું એ તો ભૂલી જ જઈએ છીએ. આપણને એમ લાગે કે હું પ્રભુને આપું છું. આપણે ક્યાં આપનારા? આપનારો એ છે. આપણે તો કેવલ આ વાયા આપણા પહોંચાડીએ છીએ. અને એટલા માટે જ્યારે પણ પ્રભુનું કાંઈ પણ કરીએ, પ્રભુનો જ આભાર માનો. સુદામાજી જવા લાગ્યા. એ જ પાછી પોતડું પહેરી, હાથમાં લાકડી લઈ અને ધીમે ધીમે સુદામા ચાલે. દરવાજા સુધી પહોંચ્યા સુદામા, અને પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા ઊભો રહે. પાછળ વળીને જોયું, બંનેની આંખો ભીંજાયેલી હતી. પ્રભુ નિકટ આવ્યા ને સુદામાને કહેવા લાગ્યા કે સુદામા, આટલા વર્ષે તું અહીંયા આવ્યો, હવે કોણ જાણે તું પાછો ક્યારે આવે? કોને ખબર આપણે મળીએ ન મળીએ? હા પ્રભુ, કોણ જાણે પાછા ક્યારે આવવાના સંજોગ થાય. સુદામા એમ કર, તું જતી વખતે, તું જઈ રહ્યો છો, મને કોઈ વસ્તુ નિશાનીની મૂકતો જાય, જેથી એ વસ્તુને જોઈ જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ થયો. એની પાસે તો કાંઈ નથી. સંકોચ થયો ને કહેવા લાગ્યો, પ્રભુ મારી પાસે તો કાંઈ નથી, હું આપને શું આપીને જાઉં? પ્રભુ કહેવા લાગ્યા કે તારી પાદુકા મને આપતો જા. સુદામા કહે કે અરે પ્રભુ, મારી પાદુકાનું આપ શું કરશો? ના, બસ મારી ઈચ્છા છે કે તું પાદુકા અહીંયા મૂકીને જા. તારી પાદુકાને જોઈ જોઈને હું તને યાદ કરીશ. જેવી પ્રભુ આપની આજ્ઞા, ખુડામાં કાઢી પાદુકા અને ખુલ્લા પગે સુદામા દ્વારિકાના બજારમાં નીકળ્યા. અને હવે તો પિત્તો ગયો રાણીઓનો કે પ્રભુ હદ કરો છો. આવા આવા કુબેરના વૈભવ એના ઘરમાં ભરી દીધા, તો એને કહ્યું નહીં, કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તું એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું ક્યારે પણ કોઈને પણ યાદ અપાવી લેનારને નાનો નથી કરતો. દરેકને એમ લાગે કે મારો હક, મારી બુદ્ધિ, મારી મહેનત, મારી હોશિયારી, હું આપું તો એને એમ લાગે કે એને કારણે એને મળ્યું છે, આ જ મારે આપવાની રીત છે. પણ પ્રભુએ હદ કરી દીધી. પેલા ગરીબ બ્રાહ્મણની પાદુકાઓએ કઢાવી લીધી. આમ ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે, આપનો મિત્ર સારું લાગે છે? પ્રભુ કહે, મેં જાણી કરીને પાદુકા લઈ લીધી. પણ કેમ? પ્રભુ કહે કે ખુલ્લા ચરણારવિંદથી મેં બ્રજમાં પરિભ્રમણ કર્યું અને બ્રજની ભૂમિને પાવન કરી. તો બ્રજને પાવન કરવાનું સામર્થ્ય તો મારામાં છે, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલ્લા પગે દ્વારિકામાં નીકળે ને, તો મારી દ્વારિકા પણ ચોથું ધામ બની જશે. આ જગત લોકો યાત્રા કરવા આવશે અહીંયા, અને આ ભૂમિનો સ્પર્શ કરી ભવભવના પાપને ઓગાળી દેશે. જેને આવી વિકટતા હોય, આવા સંકટ હોય, તોય મને આપીને જતા હોય ને, એવા ભક્તોના તો ચરણમાં હું મારું મસ્તક નમાવું છું. હું ઈચ્છતો હતો કે એના ચરણોના સ્પર્શ આ દ્વારિકાની ધૂળને મળે, એની રજને મળે, તો મારી દ્વારિકા ચોથું ધામ બની જાય. અને સુદામા તો આવ્યા છે ચાલતા ચાલતા પોતા સુદામાપુરીમાં, અને જુએ તો ઝૂંપડું દેખાતું નથી, સોનાના મહેલ ઉભા છે. ગભરાયા સુદામા, અરે હું ગયો ને કોઈ રાજાએ ચઢાઈ કરી, મારું ઝૂંપડું તોડી નાખ્યું, હવે તો રહેવાના સ્થાન પણ ઘરમાં ન રહ્યા. પ્રભુ, આ કેવી પરીક્ષા કરો છો? એટલામાં રાણી જેવી શણગાર સજેલી કોઈ સ્ત્રી દોડતી દોડતી આવી રહી છે. અને સુદામાને થયું કે આ રાણી મારા ઝૂંપડાને તોડીને મહેલ બાંધી દીધો છે. ગભરાયા, ડર્યા. મંદિર ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, યહાં તો થી મેરી રામ મઢૈયા, યહાં તો થી મેરી રામ મઢૈયા, કૌન ભૂપ उतरे सुदामा, कौन भूप उतरे सुदामा, मंदिर देख डरे सुदामा.
સુદામાજી મારું ઝૂંપડું ગયું. દોડતી દોડતી સ્ત્રી આવી, નિકટ આવી તો ખબર પડી પોતાની પત્ની છે. નાથ, ઠાકોરજીએ કૃપા કરી, કુબેરનો વૈભવ આપણા ઘરમાં ભરી દીધો છે. ક્યાં હતા ને પ્રભુએ ક્યાં લાવીને મૂક્યા. અને આ સાંભળતાની સાથે પોક મૂકીને સુદામાજી રડી પડ્યા. ઘૂંટણીએ બેસી ગયા. રહ્યો તું કપટીનો કપટી. હું તો રાજી થતો થતો આવતો હતો કે હું ભગવાનને આપીને આવું છું. ઘરે આવીને ખબર પડી કે આપનારો તો તું જ છે. તું કપટી છું, આપે છે તું, પણ અમને ખબર પડવા દેતો નથી કે તું આપી રહ્યો છે. અમે જીવ સાધારણ લોકો એમ માનીએ કે અમે આ બધું કરીએ, અમે સેવા કરીએ, અમે આ બધું આ ભગવાનને આપીએ. અમે કોઈ આપને આપવા સમર્થ નથી. એ આપનારો તું જ છે. સુદામાજી પ્રભુના આભારનું સ્મરણ કરવા લાગ્યા. આગળ સૂર્યગ્રહણ સમયના પ્રસંગની કથા આવી. સૂર્યગ્રહણ લાગવાનું છે અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે ઠાકોરજી પધાર્યા છે. હવે તો દ્વારિકાધીશ થઈ ગયા છે. પ્રભુ ગયા છે વ્રજવાસીઓને મળવા માટે. નંદ બાબા અને યશોદાજીને મળ્યા છે. છાતીએ ચાપી લીધા. ચોધાર આંસુએ યશોદાજી રડવા લાગ્યા. લાલન, તું કિતનો બડો હો ગયો, તું કેટલો મોટો થઈ ગયો, કેટલા વર્ષે તને જોયો. સખાઓની સાથે ઠાકોરજી મળે છે. નાનપણની આ પ્રસંગોનું સ્મરણ કરે છે. પ્રભુ કેવા આપણે માખણી ચોરી કરવા જતા, કઈ રીતે ગાયો ચરાવવા માટે આપણે જતા. પ્રભુ બધાને મળી રહ્યા છે, બધા જોડે વાતો કરી રહ્યા છે, પણ પ્રભુની નજર કોઈને શોધી રહી છે. સખાઓને મળ્યા અને કહ્યું કે આ ગોપીજનો આપની રાહ જુએ છે. અને ગોપીજનોનું ટોળું ઊભું છે અને ઠાકોરજી મળવા પધાર્યા છે. બધા ગોપીઓ નારાજ થાય છે. જા કૃષ્ણ, તારી જોડે વાત નથી કરવી. વચન આપીને ગયો ને આવ્યો નહીં. અરે એવો રાજકાજમાં ફસાયો, નીકળી ન શક્યો ને અલક મલકની વાતો ગોપીઓ સાથે ઠાકોરજી કરી રહ્યા છે. એક એક ગોપીને મળે છે, પણ પ્રભુની આંખો કોઈને ગોતી રહી છે. ન રહેવાયું ત્યારે ગોપીઓને પૂછ્યું કે રાધા ક્યાં છે. ગોપી આંગળી કરીને કહ્યું કે એ પીઠ દઈને ઊભી રાધા છે, એ વૃક્ષની નીચે ઊભી. કહીને ગઈ છે મારે નથી જોવું કૃષ્ણનું મુખ. દગો દઈને ગયો છે અમારી જોડે. આખી જિંદગી એની પ્રતીક્ષા કરતી રહી, ના આવ્યો એ કેવા. મારે નથી જોવો. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. ઘણા પૂછે રાધા અને કૃષ્ણ એક કેમ ન થઈ ગયા. અરે પ્રેમના બંને કાંઠાઓ છે આ, અને બે કાંઠાઓ ભેગા મળી જાય ને તો વહેણ રોકાઈ જાય. આ પ્રેમની નદીના એક કાંઠો કૃષ્ણ છે ને એક કાંઠો રાધા છે. આ અલગ રહે તો જ પ્રેમનું ઝરણ વહેતું રહે, નહીં તો પ્રેમ રોકાઈ જાય. પ્રભુ ધીમે પગલે રાધા તરફ ચરણ માંડી રહ્યા છે અને ચરણની ચાપનો અવાજ રાધાના રોમ રોમને રોમાંચિત કરી રહ્યો છે. નિકટ આવ્યા પ્રભુ અને ધીમે રહીને કંધા ઉપર હાથ રાખ્યો અને પોક મૂકીને રાધાજી રડી પડી. પ્રભુ કયો અપરાધ અમારો હતો, આ રીતે અમને મૂકીને આપ જતા રહ્યા. પાછા એકે વાર ના આવ્યા. પાછા પ્રભુ પ્રતીક્ષા કરતા રહ્યા, આખું જીવન ગાળી દીધું આપની રાહમાં. અમે કયો અપરાધ કર્યો પ્રભુ? પ્રભુ કે અપરાધ તમારો નહોતો, અપરાધ તો મારો છે. જેમ ગામમાં કોઈનો કરજ બહુ વધી જાય અને વ્યક્તિ ચૂકવી ન શકવાનો હોય તો એ ગામ છોડીને ભાગી જતો હોય છે, એમ પ્રભુ કહેવા લાગ્યા રાધિકાજીને કે અરે રાધા, તમારા બધા પ્રેમના ઉપકારનો કરજ એટલો મારા માથે ચડી ગયો કે મને બીક લાગી, જો તમે એનો બદલો માંગશો તો મારે ફરી અવતાર લઈને પાછા આવવું પડશે. આ એક જન્મમાં ચૂકવી શકું એમ નથી, અને એટલા માટે હું વ્રત છોડીને ભાગી ગયો. અનેક અનેક કથાઓ ભક્તોના ચરિત્રમાં વર્ણન કરવામાં આવ્યા. એમ કહ્યું કે 8 પટરાણીઓને ખબર પડી કે રાધાજી આવ્યા, અને 8 પટરાણીઓ જાણે છે
કે ભલે મહેલના એ સોનાના પલંગ ઉપર ભગવાન અમારી બાજુમાં પહોંચતા હોય, પણ સૂતા હોય ત્યારે રૂવાડે રૂવાડે એક જ ધ્વનિ ગૂંજતો હોય છે, રાધા 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 રાધા. પ્રભુના રોમ રોમમાંથી એક જ અવાજ આવતો હોય, રાધાજી આવે છે. આઠે પટરાણીઓએ પોતાની છાવણીમાં રાધાજીને આમંત્રણ આપ્યું, અમારે રાધાને મળવું છે. આઠે જણા સિંહાસન પર ગોઠવાઈ ગયા અને જ્યાં રાધાજીએ પ્રવેશ કર્યો, એનું રૂપ જોઈ, એનું વ્યક્તિત્વ, એનું સૌંદર્ય જોઈ આઠે પટરાણીઓ ઊભા થઈ ગયા. અરે આજ સુધી રાધા વિશે ઘણું સાંભળ્યું, પણ જોયા પછી એમ લાગે કે કંઈ સાંભળ્યું જ નથી. એવા રાધાજી સ્વાગત કર્યું છે, દૂધ મંગાવ્યું, રાધાજીને પીવડાવ્યું છે અને અનેક પ્રકારના ચર્ચાઓ ને વાતો કરી છે. રાત્રિના સમયે પ્રભુ જ્યારે પહોંચ્યા છે, રૂક્ષ્મણીજી એમના ચરણ દબાવી રહ્યા છે અને ચરણ દબાવતા દબાવતા પ્રભુના ચરણના તળિયે જ્યાં હાથનો સ્પર્શ થયો, પ્રભુ બૂમ પાડીને ઊભા થઈ ગયા. અરે શું થયું પ્રભુ? કાંઈ નહીં. પ્રભુ સંતાડવા લાગ્યા પોતાના ચરણને અને જ્યાં રૂક્ષ્મણીજીએ જોયું ચરણારવિંદને, તો એમાં ફોલ્લા પડ્યા છે ચરણના તળિયે. અરે પ્રભુ આ કેમ, કઈ રીતે? કાંઈ નહીં, પ્રભુ ટાળે છે વાતને. રૂક્ષ્મણીજી આગ્રહ કરે છે, પ્રભુ આવો શ્રમ આપને ક્યાંથી પડ્યો? બહુ આગ્રહ કર્યો ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે આજે આપ લોકોએ રાધાજીને મળવા બોલાવેલા, અને જ્યારે રાધાજી આવ્યા ત્યારે એનું સ્વાગત કરવા આપે દૂધ મંગાવ્યું, પણ એ દાસી ઉતાવળમાં એકદમ ઉકળતું ગરમ ગરમ દૂધ લઈને રાધાજીને આપી ગઈ, અને આપ લોકોના સંકોચને કારણે રાધાજી એ ગરમ દૂધ પી ગયા, અને એ પીતો ગયા, પણ એમના હૃદયમાં મારા ચરણારવિંદનો અખંડ વાસ છે, અને એટલા માટે એની ગરમીને કારણે મારા ચરણના તળિયે આ ફોલ્લા પડી ગયા. અને ત્યારે રૂક્ષ્મણીજીને ખબર પડી કે આ રાધા અને કૃષ્ણ જુદા દેખાય છે, પણ છે એક જ તત્વ. રાધા અને કૃષ્ણ અલગ નથી, એક જ છે. અને આમ એ સૂર્યગ્રહણનો પ્રસંગ ભાગવતજીમાં વર્ણિત કરવામાં આવે છે.